કે બહુપદી g ઓફ x એ આપેલ બહુપદી p કૌંસમાં x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. હવે આપણે આગલા દાખલામાં જોઈએ કે g ઓફ x એ શું થવું જોઈએ, એ શૂન્ય લેવાનું અને જે એનું મૂલ્ય મળે એ આપણે x ની જગ્યાએ મૂકતા હતા. અહીંયા પણ આપણે એ જ કરશું કે અવયવ પ્રમેય પ્રમાણે નક્કી કરવું હોય તો આપણે શું કરી શકીએ કે આપેલ મૂલ્ય છે એ શું મળે છે એ આપણે અહીંયા દાખલામાં p ઓફ x ની જગ્યાએ મૂકશું. જ્યાં x આપણને દેખાય છે ત્યાં આપણે મૂકશું. એટલે g કૌંસમાં x બરાબર x પ્લસ 1 બરાબર 0 લઈ લેવાનું. એટલે શું થશે x પ્લસ 1 બરાબર 0. એટલે x બરાબર શું થઈ જશે માઈનસ 1. હવે જ્યાં આપણને x બરાબર જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે શું મૂકવાનું માઈનસ 1. અહીંયા લખી નાખું p કૌંસમાં x બરાબર 2x ની 3 ઘાત પ્લસ x નો વર્ગ માઈનસ 2x માઈનસ 1. અહીંયા જે હવે શું મૂકવાનું x ની જગ્યાએ માઈનસ આ 2 માઈનસ 1 ની 3 ઘાત પ્લસ આ માઈનસ 1 નો વર્ગ આ માઈનસ 2 અને માઈનસ 1 અને માઈનસ 6 આ 2 ગુણ્યા હવે માઈનસ 1 ની 3 ઘાત છે તો શું થઈ જશે અહીંયા માઈનસ 1 છે એટલે ઘાત કેટલી છે 3 એટલે એકી ઘાત હોય એટલે શું કરવાનું માઈનસ 1 એમ ના પ્લસ હવે જો અહીંયા માઈનસ 1 ની 2 ઘાત છે એટલે માઈનસ 1 ની 2 ઘાત હોય એટલે શું થઈ જાય પ્લસ અને માઈનસ માઈનસ પ્લસ એટલે 2 ના માઈનસ 1 એમ ના એટલે અહીંયા શું થઈ જશે માઈનસ 2 પ્લસ 1 પ્લસ 2 માઈનસ 1 અને લખી નાખું માઈનસ માઈનસ નો સરવાળો એટલે માઈનસ 2 અને માઈનસ 1 એટલે કેટલા થઈ જશે માઈનસ 3 અને અહીંયા પ્લસ 1 અને પ્લસ 2 એટલે કેટલા થઈ જશે પ્લસ 3 એટલે 3 માંથી 3 જશે આ પ્લસ 3 માંથી માઈનસ 3 જશે એટલે કેટલા વધશે 0. એટલે આ શું કહી શકાય કે આ એનો અવયવ પ્રમેય પ્રમાણે કહી શકાય કે આનો અવયવ છે. એ દાખલા નંબર 2 જો અહીંયા પણ શું કહેવાનું છે અવયવ પ્રમેય પ્રમાણે કહી શકાય કે આ g ઓફ x શું લઈ લેવાનું આપણે 0. g ઓફ x બરાબર x પ્લસ 2 બરાબર શું લઈ લેવાનું 0. એટલે x પ્લસ 2 બરાબર 0. તેથી x બરાબર આ 2 બરાબરની આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઈનસ. હવે જ્યાં તમને x દેખાશે ત્યાં શું મૂકી દેવાનું છે માઈનસ 2. એટલે p કૌંસમાં x બરાબર x ની 3 ઘાત પ્લસ 3x નો વર્ગ પ્લસ 3x પ્લસ 1. હવે અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકી દેવાનું માઈનસ 2. એટલે માઈનસ 2 ની 3 ઘાત પ્લસ 3 માઈનસ 2 નો વર્ગ પ્લસ 3 માઈનસ 2 પ્લસ 1 એમ. ચાલો હવે માઈનસ 2 ઘાત કેટલી છે 3 એટલે 2 નો ઘન નો 8 થશે પણ કેવા થશે એકી ઘાત હોવાથી માઈનસ આ 3 એમ આ 3 એમ 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 પ્લસ કેવા થશે માઈનસ કે પ્લસ માઈનસ કારણ કે ઘાત કેવી છે 2 એટલે પ્લસ 4. હવે 3 દુ 6 પણ કેવા થશે માઈનસ કારણ કે અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ એટલે માઈનસ 6 આ પ્લસ 1 બને 3 6 12. હવે સાદું પાડી દઈએ આ માઈનસ 8 એમ ને આ પ્લસ 12 માઈનસ 1 પ્લસ 1 આ પ્લસ પ્લસ નો સરવાળો 12 ને 1 13 માંથી 6 8 14 એટલે કેટલા વધશે માઈનસ એટલે શૂન્ય મળ્યું નથી એટલે કહી શકાય કે આ અવયવ નથી. ચાલો હવે દાખલા નંબર 3 જો અહીંયા શું કરવાનું g કૌંસમાં x બરાબર x માઈનસ 3. હવે શું કરી લેવાનું આ શૂન્ય લઈ લેવાનું એટલે બરાબર 0 એટલે x માઈનસ 3 બરાબર g. એટલે x બરાબર શું થઈ જશે 3 x બરાબર 3. એટલે હવે જો અહીંયા લખું છું p કૌંસમાં હવે ડાયરેક્ટ લખી નાખું સૂત્ર 3 બરાબર અહીંયા x ની 3 ઘાત એટલે 3 ની 3 ઘાત આ માઈનસ 4 x ની જગ્યાએ 3 નો વર્ગ પ્લસ x ની જગ્યાએ 3 આ પ્લસ 6 એમના ઘાત અહીંયા શું મૂકી દીધું x ની જગ્યાએ 3 એટલે હવે શું કરશું અહીંયા 3 નો ઘન કેટલો થઈ જશે 27 આ માઈનસ 4 એમના હવે 3 નો વર્ગ કેટલો થઈ જશે 9 આ પ્લસ 3 એમના આ પ્લસ 6 એમના હવે 4 માં 26 એટલે 27 માઈનસ 36 પ્લસ 3 પ્લસ 6 3 9 9 ને 30 ને 36 માંથી આ 36 જશે એટલે કેટલા વધશે 0. એટલે કહી શકાય ને કે આપેલ આ જે પદાવલી છે બહુપદી એ શું કહી શકાય એનો અવયવ છે. એટલે અહીંયા લખી નાખવાનું કે અવયવ